નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના ફુદેરા ગામે શ્રી રણછોડરાય મંદિર ટ્રસ્ટ નવીન વાડી બાંધકામ માટે ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ફુદેરા ગામે નવીન બનવા જઈ રહેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે નવીન વાડીનું બાંધકામ માટે ઉછામણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફુદેરા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિજાપુર વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર દિનેશભાઈ તુલસીભાઈ સહિતના રાજકીય આગેવાનો પર ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે રાત્રે યોજાયેલ શ્રી રણછોડરાય મંદિર ટ્રસ્ટની ઉછામણીમાં દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે ખુલ્લા હાથે દાન આપવામાં આવ્યું હતું, જેમાં કુલ 3 કરોડથી ઉપરની ઉછામણી કહી શકાય કે દાન આવ્યો હતો. જેમાં ગત વિજાપુર વિધાનસભા 26ના કોંગ્રેસના ઉમેદવાર એવા દિનેશભાઈ તુલસીભાઈ પટેલ દ્વારા 72,72,722 રૂપિયાની બોલી લગાવીને કાર્યક્રમમાં સૌથી મોખરે રહ્યા હતા. કુલ કહી શકાય કે જે સમગ્ર કાર્યક્રમમાં જે વાડીના કાર્યક્રમમાં જે નવીન બાંધકામ કરવામાં આવેલ વાડીના કાર્યક્રમમાં 3,25,34,131 રૂપિયા રણછોડરાય મંદિર ટ્રસ્ટ ખાતેની વાડી માટે દાન પેટે આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજન કાર્યક્રમ પછી અંતે કલાકારો દ્વારા સુંદર ડાયરાનો કાર્યક્રમ. બોલો સર. ફુદેરા ગામમાં રણછોડરાય મંદિરમાં ગામની જરૂરિયાત મુજબ ગામના પ્રસંગો કરવા માટે સારી વાડીની જરૂરિયાત હોય. આજે વાડીના નિમિત્તે આજે ઉછામણીની નિમિત્તે આજે પ્રોગ્રામ રાખેલો છે. તેને આખા ગામને સાથ અને સહકાર છે, એટલે આજે સારી વાડી બનશે આજે ગામની. કાકા, વાડીનો પ્રસંગ બને છે, તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. પછી જમવામાં કેવું છે? જમવામાં એકદમ ફર્સ્ટ ક્લાસ, શીરો માળો વીરો. તમારે કાકા કોઈ? આજે ગામના વાડીના બાંધકામ નિમિત્તે ભોજન સમારંભ રાખેલ છે, એમાં ગામ ઉત્સાહભેર ભાગ લીધો છે અને બધા હર્ષ ઉલ્લાસથી ભાગ લેવા માટે તૈયાર છે. ઓકે. ફુદેરા ગામમાં રણછોડરાય મંદિરની વાડી બની રહી છે, તો એનો માહોલ ભેગું કર્યો છે અત્યારે આ બધાએ. તો અમને પીરસવાનો ખૂબ આનંદ મળ્યો અને ધામધૂમથી અને આ વાડી સરસ એવું રકમ આવે અને સારી એવી વાડી બને એવી ઈચ્છા રાખીએ છીએ. આ ગામનો સાથ સહકાર ખૂબ ખૂબ મળ્યો છે. ઉત્સવની છે, અમને બહુ મજા આવે. બધી બહેનો તેને પીરસે છે અને ઉત્સવની મજા લઈએ છીએ. અમારા હળી મળીને ગામ બધી ઉત્સવની કરે છે. અમારા ગામમાં ફુદેરા ગામમાં ઉત્સવની છે, અમને બહુ મજા આવે. બધી બહેનો તેને પીરસે છે અને ઉત્સવની મજા લઈએ છીએ. અમારા હળી મળીને ગામ બધી ઉત્સવની કરે છે. અમારા ગામમાં ફુદેરા ગામ અમારું એક મળીને આજે સૌ બધા લોકો ભેગા થઈને આ ઉત્સવનીમાં ભાગ લઈ રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે. આયોજનથી શ્રી રણછોડરાય મંદિર ઉત્સવણીનો કાર્યક્રમ બહુ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે. એમાં ફુદેરા ગામની બહેનો, માતાઓ અને નાના ભૂલકાની યુવાનોએ ખૂબ જ રસ દાખવ્યો છે. બીજું, અહીંયા રાત્રે 9 વાગ્યાથી 12:30થી 1નો પ્રોગ્રામ મંદિરમાં ઉત્સવણીનું આયોજન કરેલ છે.